આવી અમારા રસોડો સ્ટાફ બધો જય સ્વામિનારાયણ हम लोग आ गए हैं राम सेतु पे जय સ્વામિનારાયણ મિત્રો તો સવારના 4:30 થયા છે અને સંતો અને હરિભક્તો બધા દરિયા કાંઠે સ્નાન કરવા માટે આવ્યા છે હજુ હજી બીજા હરિભક્તો આવી રહ્યા છે મારા જેકે કાકા વિનુ કાકા બાબુભા ચંપલ કાઢવાનું સ્ટેન્ડ છે હા અહીંયા કાઢો એટલે વારા પડતી બધા જઈએ હા લાવો મને આપી દો સંતો ને એ બધા સ્નાન માટે જઈ રહ્યા જય સ્વામિનારાયણ મિત્રો તો હવે જો થોડા હરિભક્તો નહીં આવ્યા એટલે હવે જઈ રહ્યા છીએ આપણે સંતોને એ હજી મોટા સંતો આવતા રહ્યા બહાર કેટલી ભીડ છે અત્યારે આમ જુઓ તમે બધા દરિયા કાંઠે પિતૃવિધિ તર્પણ એ બધું ચાલે છે જોઈ લો સંતો હરિભક્તો બધા નહીં ને ચાલ્યા છે ચલો જય સ્વામિનારાયણ બધાએ દરિયાનું સ્નાન કરી લીધું છે હવે જઈએ છીએ પાછા સભા મંડપે અને ઉતારે ચાલો હરે ઓમ ભગવાનના ચરણમાં ઋતુફળ આપીએ છીએ કારણ કે જે આપે ફળ એના કાર્ય થાય સફળ તેનો નિયમ મંદિરે હરે ઓમ રક્ષ આપી દેવ રક્ષાવતાના ભેદતા રાતા ભવદેવ કૃપા સિંધુ વરદત્તમ વરમ દેહી વાંચિત વાંચિતાયતા પૂર્વનું અનેના ફળ દાનેના સત્વતા હરિજના ફલગો અસ્તુ સદા જોઈ લો આજની સેવા રસોડામાં બધા હરિભક્તો શાક સુધારી રહ્યા છે
બટેકા સુધારી રહ્યા છે. આની રોટલીના ડબલ પડના ગુંડલા બની રહ્યા છે. ડબલ પડની રોટલી. અને અમારા સંતોષભાઈ રસોડું સંભાળી રહ્યા છે. જય સ્વામિનારાયણ મિત્રો, કાલ માટેની રસોઈની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અમારા સંતોષભાઈ જો ગરમ ગરમ ગુલાબ જાંબુ બનાવી રહ્યા છે કાલની પ્રસાદી માટે. જો અને આની કા ગુલાબ જાંબુની લાડુડીઓ બની રહી છે. અને અહીંયા અમારા સંતોષભાઈ ગરમા ગરમ તરે છે.
અને અહીંયા કણે એને મીઠી મીઠી ચાસણી ચડે છે. કાલે આવી જજો બધા હરિભક્તો, ગરમા ગરમ ગુલાબ જાંબુ ખાવા. જય સ્વામિનારાયણ. જો આજની રસોઈ તો ચાલુ પતી ગઈ ને કાલની તૈયારી ચાલુ થઈ ગઈ. આ રસોઈ આટલા એડવાન્સ છે કે એક દિવસ હતો તો રસોઈનું ચાલુ છે. જય સ્વામિનારાયણ. ચોથા દિવસની વરસાદી હરિભક્તો, અમારા રસોડાના સ્વયંસેવકો છેલ્લે પ્રસાદી લઈ રહ્યા છે બધા. તો ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. અમારી ફરારી આવી ગઈ છે. રામ સેતુ જ આવી. બોલે રસોડો સ્ટાફ બધો રામેશ્વર રામ સેતુ જવાના હી. એટલે અમારી ફરારી છે. જોવો અમારા ડ્રાઈવર ફરારી લઈને જાય રામ સેતુ. કઈ બાજુ જવાનું હોય ખબર નથી. ધનુષકોટી પહેલા લઈને કાંઈ. ચાલો ત્યારે અહીંયા જઈને પછી મળીશું. જય સ્વામિનારાયણ. ધનુષકોટી આ જો બ્રિજ તૂટેલો છે કે સુનામીમાં તૂટ્યો છે. એક પોઈન્ટ નામ ધનુષ સેતુ હતો ને શું હતું? ધનુષકોટી તો ફટાફટ પતી ગયું. દર્શન કરી લીધા, તમે જોઈ લીધા ને. તો પાછા અમારી ઓડીમાં બેસી ગયા એ બધા. જય સ્વામિનારાયણ મિત્રો. આપણે પહોંચી ગયા છીએ રામ સેતુ. આપણા ઇન્ડિયા કહેતા ભારતનું છેલ્લું સ્ટોપ. જોઈ લો અમારા સંતોષભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે. બધી બાજુ દરિયો અને દરિયો. અહીંયાથી રામ ભગવાને શ્રીલંકાની ચડાઈ કરવા માટે સેતુ બાંધ્યો હતો. એ ચાલો આગળ દેખાડીએ તમને. હા, સામે જો દેખાય છે બ્રિજ. કેવું પાણી છે એકદમ સામે દેખાય એવડો એ હશે બ્રિજ. રામ સેતુ. જય સ્વામિનારાયણ. हम लोग आ गए हैं राम सेतु पे. जय સ્વામિનારાયણ મિત્રો. તો રામ સેતુના દર્શન કરીને થોડો ઘણો ફોટોગ્રાફી કરી નીકળાય. તડકો તો જો અહીંયા ગજબનો ગરમી લાગે છે. દરિયો હોવા છતાં પવન થોડો ઠાડો આવે છે. તડકો તો ચામડી બારી નાખે એટલો તડકો આવે. મોજા બહુ ઊંચો આગળ જઈ મોજા વચ્ચે એમ આવ્યો તો મોજા બહુ મસ્ત આવતા હતા. એટલે થોડું લોકેશન સારું હતું. એટલે અહીંયા લોકેશને જઈને પાછો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈક કરશું થોડું. તો ચાલો બિનારો વિડીયોની અંદર મોજ આવશે. આજ તો તમિલનાડુની રામ સેતુની આખા દરિયાની. જય સ્વામિનારાયણ. 4 વાગી ગયા. આવી ગયા પાછા ધોયેલા મૂળા જેવા બધાય. રિક્ષાવાળો એવો મળ્યો હતો ને સાયકલ વાળા આગળ થઈ જાય એવી રિક્ષા હાંકતો તો કંટાળી ગયા. મજા આવી. જોખમ ને મરી જાય.